લાશ કાઢી હોય ને તો દેખાય, આપણે કોઈક મોટા આવ્યા હોય તો લાશ કાઢી હોય તો આમ દેખાય ને, પહેરવામાં સારી એમ. હે ચાલુમાં પહેરી એકો, આપણે ગમે ક્યાંક ગયા હોય તો પહેરી એકો, એટલા માટે આપણે ઓનલાઈન મેં પહેલી વખત મંગાવી ને એ એટલા માટે જ મંગાવી કે અમારા ગામમાં આવે કે નથી આવતી એમ. પણ નહીં, અમારે પિથલપરમાં આવી ગઈ, આપણે ત્યાં લેવા ગયા હતા આજે ને આજે જ આવી ગઈ. 5 દિવસમાં મારી હાડી ઘરે પહોંચી ગઈ. પહેલી વખત મંગાવી છે એટલે આમ કેટલી ખુશ લાગે. મેં છે ને પહેલી વખત મંગાવી તો મને એમ થતું કે ઓનલાઈનમાં હાડી આવશે કે નહીં આવે હાડી, પણ નહીં, સરસ મજાની આવી ગઈ છે ને. આપણે સિમ્પલ ને હાદી જ મંગાવી હતી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ ને. બધાને રામ રામ ને સીતારામ. તો જય શ્રી કૃષ્ણ. બધા હાજર નરવા રહે એવી શુભેચ્છા આપું છું. તો અમારા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે કેટલા 4 વાગી ગયા છે, આપણે 4 વાગ્યા વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે આપણે છે ને એક ઓનલાઈન વસ્તુ મંગાવી છે ને ઓનલાઈનમાં આપણે હું મંગાવ્યું છે તમને કહેવાનું છે ને. આપણે આવી ગયું પણ ઓનલાઈન જે મંગાવ્યું હતું ને પાર્સલ પણ પહોંચી ગયું છે. આપણે 4 દિવસમાં આવી ગયું છે ને પાર્સલ શું છે એ તમને બતાવવાનું છે, અનબોક્સિંગ પણ કરવાનું છે ને શું છે પાર્સલમાં એ પણ બતાવવાનું છે. તો જો મિત્રો આપણું પાર્સલ આ છે. જો પાર્સલમાં શું છે ને તમને કહેવાનું છે. પહેલાં આપણે આ કંપનીમાંથી મંગાવેલું છે ફ્લિપકાર્ટ. તો જો આમ તો બધાના ફોનમાં આવતું જ હશે આ ને બધાને ખબર જ હશે આમાં ઓનલાઈન આપણે મંગાવી શકીએ છીએ. તો આપણે આ પહેલી વખત મંગાવ્યું છે અને ઓનલાઈનમાં કેવું છે એ પણ આપણે જોવાનું છે. અને ક્યાં જગ્યા પર આવ્યું? આપણે પિથલપુરમાં આવી ગયું છે. એડ્રેસ છે પિથલપુરનું છે. પિથલપુરનું એડ્રેસ છે ને. આપણે તો જૂના રાજપરામાં રહીએ પણ અમારે પિથલપુરમાં જ પોગે છે કેમ કે એના પોસ્ટ ઓફિસ છે કે એટલે. આપણે હવે અહીંયા આવી ગયું છે ને ખોલવાનું છે. આમાં કેવું નીકળે એમ તમે બધા જોજો અમારું પાર્સલ કેવું છે. ખોલો. હાલો, સરસ મજાનું અનબોક્સિંગ કરી નાખીએ છીએ. જો આપણે સાડી મંગાવી હતી ફાઇનલી મિત્રો. જો સાડી ચાવી કાઢશો ને કલર કેવો છે જરા કોમેન્ટ કરી દેજો અને તમને આંખી ખોલીને બતાવવાની છે. આખી જો આવી કાંઈક સાડી મંગાવેલી છે આપણે ઓનલાઈનમાં. ખાટલામાંથી મેકો જરા કોમેન્ટ કરી દેજો કેવી હારી છે કે નથી હારી એમ. હા જો કેવી લાગે સાડી. આ છે બ્લાઉઝ. જો આ બ્લાઉઝનો ભાગ છે. બ્લાઉઝનો ભાગ છે ને આખી સાડી એક પાર્લર ને બધું સરખું જ આવે છે. તો કેવી લાગે પાલવ? આ પાર્લર છે. આવો કલર હતો નહીં મારા પાસે, મેં મંગાવી લીધી. હા કલર હતો ને મગાવી લીધો. સારી જ હોય ને. તને કેમ લાગે? સારી છે. હવે પહેરીને બતાવીએ. પહેરીને બતાવીએ ઘડીક રહીને પહેલાં કેવી સારી છે કલરમાં કોમેન્ટ કરી દેજો. લીધી કે સાડી? હા જો વાહ કેવી લાગે. જો આ મંગાવીની સાડી છે એની. તો મિત્રો કેવી લાગે? મસ્ત લાગે કે? તને કેમ લાગે? ઓનલાઈનમાં તને કેમ લાગે? મસ્ત લાગે. હે તો આમ જો બધા કલર ના બ્લાઉઝ મેચિંગ થઈ જાય ને. હે હા ફેરી તો. હે વાહ ઘટે નહીં કાંઈ. તો જો મિત્રો આપણે સરસ મજાની સાડી પહેરી લીધી. આપણે મંગાવી હતી તે તમને કેવી લાગે સાડી જરા કોમેન્ટ કરી દેજો ને. મસ્ત લાગે હો પણ. મસ્તી નહીં લાગે ને? હા એમ જોવા તો ખરી આમ જોરદાર. જો મસ્તી નહીં લાગે ને? કોને ઓર્ડર કર્યો? મેં તો ઓર્ડર ન કર્યો. મેં જ કર્યો. તે કર્યો? ક્યાંથી કર્યો? એમાંથી કર્યો? લે આમાંથી ઓર્ડર કર્યો? આપણે છે ને પેલા ફોન ખોલવાનો પછી આમાં જા હશે એમાં ફ્લિપકાર્ટમાં. હા તો આમાં આપણે તમારે ગમે તે મંગાવવું હોય તો ઓનલાઈન આપણે ઘરે બેઠા આવી જાય છે. જો આમાં તમારે જે પણ વસ્તુ મંગાવવું હોય એમાં તમે મંગાવી શકો છો. હા આપણે આમાંથી ઓનલાઈન ઓર્ડર કરીશી તો આજે આવી ગઈ છે ને. આજે આપણે જો સરસ મજાની પહેરી લીધી. તો મને આ સાડી લાગે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો ને. મને આ કલર શૂટ લાગે કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો ને. મેં પહેલી વખત મંગાવી અને આનો ભાવ શું છે તમને બધાને ખબર છે? અહીં કરો યાર મસ્ત લાગે. અહીં કરો યાર. હા શું ભાવ છે આનો ભાવ? હા
આ આવી આપણે સાડી 250 પડી. હે કેટલામાં? 250 સાડી પડી. 250 પડી. હા 250 મંગાવી આપણે. હે વાહ વાહ સારી કહેવાય કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. હે મસ્ત છે હો પણ ફરી તો એક ફરી પાછી વાહ વાહેલું બધો લુક જો જોરદાર લાગે હો પણ સાડી. લાગે ને આ છે ને મેં ગુજરાતી ટાઈપની ઓઢેલી છે હો. હા બેંગોલી ને ઓટી. બેંગોલી ને મને બહુ ફાવતી નથી એટલે આપણે ગુજરાતી ટાઈપની ઓઢીને તમને બતાવી છે તો કેવી લાગે પણ કોમેન્ટ કરી દેજો. મને તો બહુ મસ્ત લાગે. હળવી છે પહેરવામાં ચાલુમાં એમ સારી લાગે જો. કુસ્તીની છે હો. લાજ તો કાઢ લાજ. લાજમાં કેમ દેખાય? આજ વાળું છે લાજ કાઢું. લાજમાં કેમ લાજ દેખાય કાઢી દો. મસ્તીની લાગે. કાઢ તો લાજ જો વાહ વાહ લાજમાં પણ હજી રાખ ઘડીક વાર લાજ રાખ તો વાહ ફેટ તો તમને લાજમાં વાહ મસ્ત લાગે. મસ્ત લાગે હો પણ મંગાઈ લેવાય આવું ક્યારેક ક્યારેક પૂછવી ને મંગાવી જ લઉં. મંગાઈ જ લેવાય. તમારે દેવાના હોય. પૈસા ભલે મારે દેવા પડે હે મંગાઈ લો 250 રૂપિયામાં 4 થઈ ગઈ એમ. 250 રૂપિયા મસ્ત લાગે ને પણ આને હારે મશીન આવી ગયું છે. હા આમાં બધા બ્લાઉઝ ભળે સફેદી હાલે લાલી હાલે. ગમે બ્લાઉઝ ચાલે એમ ને. હા કલર કલરના બધા એટલે આવડે આવી સાડી મંગાવાય મિત્રો. ને તમારે કોઈને મંગાવી દે તમે પણ મંગાવી શકો છો. અને કોઈએ ઓનલાઈન મંગાવી હોય ને તો જરાક કોમેન્ટ કરી દેજો. આપણે પહેલી વખત મંગાવી છે ને આપણે સાડી પણ આવી છે. તમારે તમે કોઈએ મંગાવ્યું હોય ઓનલાઈનમાં એ પણ અમને કોમેન્ટ કરજો. અને તમે શેમાં ઓનલાઈન મંગાવો છો એ પણ કોમેન્ટ કરજો. ચાલો હવે આપણે લે શરમાઈ લાગે શરમાઈ તો કાંઈ નહીં. શરમાઈ જો મારી વાલી હાલી જાય છે સમક્ષ ચલો. આજ પહેલી વાર એને ઓનલાઈન ઓર્ડર કર્યો હતો તો સમક્ષ ચલો હાલી જાય છે જો. ચમક તો કાંઈ નથી હો. આપણે પહેલી વખત મંગાવી છે એટલે આમ કેટલી ખુશ લાગે. મેં છે ને પહેલી વખત મંગાવી તો મને એમ થતું કે ઓનલાઈનમાં હારી આવશે કે નહીં આવે હારી. પણ નહીં સરસ મજાની આવી ગઈ છે ને. આપણે સિમ્પલ ને હાદી જ મંગાવી હતી. અને આમ જો કેટલું આમ આનું કાપડ બહુ સરસ છે જો. લાશ કાઢી હોય ને તો દેખાય. આપણે કોઈક મોટા આવ્યા હોય તો લાશ કાઢી હોય તો આમ દેખાય ને પહેરવામાં સારી એમ. ચાલુમાં પહેરી એકો આપણે ગમે ક્યાંક ગયા હોય તો પહેરી એકો. એટલા માટે આપણે ઓનલાઈન મેં પહેલી વખત મંગાવી ને એ એટલા માટે જ મંગાવી કે અમારા ગામમાં આવે કે નથી આવતી એમ. પણ નહીં અમારે પિથલપરમાં આવી ગઈ. આપણે ત્યાં લેવા ગયા હતા આજે ને આજે જ આવી ગઈ. 5 દિવસમાં મારી સાડી ઘરે પહોંચી ગઈ. આજે આપણે ફાઇનલી દોસ્તો જો મેં પહેરી લીધી છે ને મારે આવો કલર હતો જ નહીં એટલે મેં મંગાવી લીધી. તો કેવી લાગે તમને સાડી? બહુ સરસ તો હે બહુ સરસ લાગે છે. તમે પહેલી વખત મંગાવી તો તમને કેવું લાગ્યું? મને તો સારું લાગે ને. આપણે થોડું કઈ મોડું લાગે હે મને તો સારું લાગે ને. તો તમારે હાડી કપડા મંગાવી લખો ઓનલાઈન. મારે હાટું મારા હાથે મંગાવી. તો જો મિત્રો આપણે છે ને સરસ મજાની સાડી મંગાવી છે ને ફાઇનલી મેં પહેરી લીધી છે ને મેં પહેલી વખત મંગાવી છે. અને તમે કોઈ મંગાવી હોય પહેલી વખત કે આમ ગમે ત્યારે તો કોમેન્ટ કરી દેજો. ને શેમાં મંગાવાય ને શેમાં સારું પડે એ પણ કોમેન્ટ કરી દેજો. આપણે પહેલી એમાં ફ્લિપકાર્ટમાં મંગાવી છે અને આમ તો ઘણી વખત એની એડવર્ટાઈઝ આવે છે ને આમ પોસ્ટ પણ આવે છે ફેસબુકમાં ને બધાયમાં આવે છે. તો મને એમ થયું લેને હું મંગાવી લો પણ ફાઇનલી મેં મંગાવી લીધી. અને મને આ કલર કેવો શૂટ લાગે જરા કહી દેજો મને પાછા. ચાલો મિત્રો અને હવે અમારે હાંસ પડવા આવી છે ને અમારા નેન્સીબેન હમણાં હુઈને જાગી જશે કેમ કે અમારા શિવમભાઈ હમણાં નિશાળેથી વ્યાવશે 5 વાગી ગયા ને હવે મારે થોડુંક રાંધવાનું હોય થોડુંક અત્યારે હાંસ પડી ગઈ એટલે. તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો. અને ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.